Thank you.
થી હવે ચતુરભાઈ જેવો માટે એવો જ છે નાનભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ આપે છે મારી તો આથી હાજી રે કલા સહી રે કવિરા જવાબ આપે છે ભાઈ એક કઈ સમજતો નથી ખોટે ખોટા પડકા કરે છે ગળા વગરનો એ મારો રમેશ જોડી નાખે અને એક સમજે છે છતાં કઈ દાદ નથી દેતો આ મારા રમેશ જોડી નાખે બે મારો રમેશ જોડી નાખે ડાયરેક્ટ મજા છે જાવા જાવા અને વાળાનું પહાડનું વર્ષો જોતું હતું એમાં તમે અનેરો આનંદ આપ્યો છે કવિરાજ મહારાજ આ તમામ ચારણ બાળાઓને મારા તરફથી એક ભરેલો પચેલો અને 10,000 ચાંદીના સિક્કા આપે આ ચારણના શબ્દો તમે સાંભળ્યા આજ દાદા સુરજે મને તલાદા જેવું શહેર એ આપેલું છે પણ શેર માટીની ખોટ એ મને દુઃખ વ્યાપા કરે છે હું જાણું છું બાપવાડા કે ભગવાને તને તળાજા જેવું રાજ આપ્યું છે તારે ત્યાં શેર માટેની ખોટ સદાને માટે રાખી દીધી હું જાણું છું બાપવાડા કવિરાજ હવે તો મારો એક જ નિશ્ચય જંગલમાં જઈ ભોળાનાથને બીજવી અને એની પાસેથી પુત્રનું વરદાન લો અને આ વાળાનું શીશ એ ભોળાનાથના ચરણમાં બાપવાડા આ મારો નિશ્ચય એ અફર છે આપણો કરેલો નિશ્ચય અફર છે આ કવિરાજ મારો કરેલો નિશ્ચય એ અચૂકને અફર છે માટે હું જંગલમાં જાઉં છું પણ તમારે એક ભલામણ કે આપણા તળાજાની હતા જે વસતા નિમચંદ શેઠ તેમને રાજની છડી સોંપવાની અને હું પાછો ન આવું ત્યાર સુધી આ મારી તળાજાની પ્રજાને કોઈ પણ વાતનું દુઃખ ન થવું જય માતાજી સાંભળો ભાઈઓ આજ કરજાના ગામડે આંગણે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળનો પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ આખા ગામની સહકારી ભાવનાથી રાખવામાં આવ્યું છે મિત્રો મેં કીધું ને અહીંયા મારે વધારે શું બોલવાનું કારણ કે તમે બધા ત્યાં વર્ષોની જૂનવટ જાળવી છે અને મિત્રો આ લોક ભવાઈ હરેક જ્ઞાતિનો ફાળો છે તમે વ્યાસ કર્મી ના કહેવાય આમાં તમામ નાગરિકોએ આ ભવાઈને હક્કો જ ટેકો આપ્યો છે પછી ગામમાં વસતા તમામ નાગરિકો અને આજ ફોરેસ્ટ સુધી લોક ભવાઈ પહોંચી હોય મિત્રો તો ગામડાની જનતાનો પ્રતાપ છે અને જે વખતે અમે લંડનમાં ગયા ને પ્રથમ અમને પૂછવામાં આવ્યું કે તમે વ્યાસ એટલે કોણ તેથી મનસુખભાઈ મારા મા બાપનું નામ નહોતું આપ્યું મિત્રો અમે એમ કીધું કે કણબીના વ્યાસ અને આ સમર્થ બધાય જે ટકાયો છે મિત્રો જે જાણ્યો છે અને એ ભેરા ભેરો કહ્યું 5 વર્ષ નામ ટકાવો એટલે તમારું અમારું બધાયનું જળવાય અમારા છોકરા કોઈ આવવા નથી પછી આવશે ઓલા રિક્ષાવાળા કેટલો ખબર છે ને મંદી બાપા એક બે વ્યાસ હોય એટલે તમે બધા જે મિત્રો આવીને બેસી ગયા છો ને મજા તો હવે ફળની શરૂઆત થાય છે
સાંભળો વ્યાસભાઈઓ, આપણા યજમાન ગોવિંદભાઈ સરપંચ 501 રૂપિયા આપે. વિઠ્ઠલભાઈ રોજીભાઈ 501 રૂપિયા આપે છે. મંજીભાઈ કાનજીભાઈ 501 રૂપિયા આપે છે. ઋષિકભાઈ ભીખાભાઈ 501 રૂપિયા આપે છે. જાગાભાઈ નરસિંહભાઈ 501 રૂપિયા આપે છે. ગોબરભાઈ હરિભાઈ 501 રૂપિયા આપે છે. શૈલેષભાઈ 501 રૂપિયા આપે છે. જયંતિભાઈ પરસોત્તમભાઈ 501 રૂપિયા આપે છે. રસિકભાઈ વાલુભાઈ 501 રૂપિયા આપે છે. બિપિનભાઈ ધીરુભાઈ 501 રૂપિયા આપે છે. દિનેશભાઈ કાબાભાઈ 501 રૂપિયા આપે છે. નાથાભાઈ નાનજીભાઈ 501 રૂપિયા આપે છે. મથુરભાઈ ધીરુભાઈ 501 રૂપિયા આપે છે. ધીરુભાઈ અપાભાઈ ધીરુભાઈ માયાભાઈ 501 રૂપિયા આપે છે. હા મિત્રો, તમારી મોજમાં આવી આપવાનું છે. કાલ કોઈ કરી નથી, કરવાના નથી. પણ એટલું ચોક્કસ કે આજ 24 કલાકારો તમારી સમક્ષ કાલાવાલા કરી રહ્યા છે, તો આપણી સમક્ષ ફાળો આવે એટલે આપણને કુદરતે જે સંપત્તિ અપાવી હોય એમાંથી કર એવું દાન કરજો. 10 બાપાના 200 10 ભાઈના લખ્યા ભૂલાઈ ગયા. કેટલા 200 રૂપિયા. સાંભળો, દાસભાઈ આપણે પધાર્યા છે કુંડલાથી, એટલે 201 રૂપિયા આપે. હા ભાઈ, આ રીતે ફાળાની શરૂઆત થઈ ગઈ છે, તો આપણી સમક્ષ ફાળો આવે ત્યારે કરે એવું દાન કરજો. મિત્રો આમાં આવડ્યા છે, નાખી દીધું લખ્યા છે. તમને ખબર છે કે શું તમારા વ્યાસ, તો આ રીતે ફાળાની શરૂઆત થઈ ગઈ છે. શાંતિ જાવશો, શાંતિ જાઓ. રામ રામ બાપા ડાયરા. જય પારસનાથ દાદા, જય પારસનાથ દાદા. હું કોણ કે તળાજામાં રહેવા વાળો નીમચંદ શેખ. નીમચંદ પાનાચંદ. મારો નાનો ભાઈ કપૂરચંદ. દુકાનનું કામ ધંધોકાર હાલે, પેઢી જોરદાર હાલે, બધી વાતે સુખ છે. પણ એક દુઃખ છે કે જે જૂના શેઠાણી હતા એ આઈ ગુજરી ગયા. એટલે જૂનું ઘર હમણાં નવા શેઠાણી લઈ આવ્યો હોઉં. એ શેઠાણી એવા છે, એવું મને હાસવે કે મારી હગી માઈનો હાસવ્યો હાસવે. પણ હમણાં નવા હવા છે ને, એટલે ઘરમાં ટકતા નથી. એને થોડાક દી તો પલોટવા પડશે. પલોટા વગર નહીં મેળે આવે, પલોટવા પડશે. શેઠાણી, એ શેઠાણી, એ શું રાડું નાખો છો? આવી લ્યો આવી ગયા. શું રાડું નાખો છો? ક્યાં ગયા તા? ફરવા ગઈ હતી. ફરવા ક્યાં બંધ છે? આપણે ક્યાં કોઈની ઘરે જવાનું જ નહીં. પાડોશમાં બેસવા ગઈ. નહીં, આપણે કોઈની ઘરે જવાનું જ નહીં. આપણી કોઈની ઘરે આવે ને, આપણી વ્યવહાર જ બનશે. કોણ આવે પછી? આપણે બેઠો ઘણા hay. નો હાલે બે. ત્યાં જવાનું બંધ છે, પ્રતિબંધ બંધ છે, બધા પ્રોગ્રામ બંધ છે. બધાય પર બધાય બંધ કરવાના. હવે જો શેઠાણી, આજ મેં વાત સાંભળી છે કે આપણી ઘરે મહેમાન આવવાના ગઢવી. વાહ વાહ, ધન ઘડી ધન ભાઈ. મહેમાન આવે એ તો ઘણું સારું કહેવાય. એમાં શું હારું? ભાઈ સાડીને ઘરે મહેમાન આવે તો મને ખબર હે હારું. હારું સારું. હાયલા કરે બાપા. હારામાં હારું કહેવાય. એટલે ઈ ગઢવી આવ્યા મોર. આપણે બે માટે બે રકાબી કડક મીઠી ચા બનાવી આવો. કડક મીઠી. ગઢવી આવ્યા મોર. હા. ઈ આવી જાય પછી જાવ. ના, ઈ આવ્યા પેલા ચા બનાવી આવો. બે માં ચીજો ભરવાનો જ હોય. કદાચ આવી જાય પછી જાવ તો ના, બે જ રકાબી. વાણિયાની બુદ્ધિને કોઈ પહોંચે નહીં. જાવ. હા, જાઓ. જા. જા ને હવે નવા શેઠાણી જોઈ લેજો. અને મારે વખાણે શું કરવા?
કારણ કે આવતણા અધાન ઈ મળવામાં માઠપ કરે પછી હું પાત્રે પાન હાથ ભરતીઓ પડે કે શેઠ જય માતાજી જય પારસનાથ દાદા. જે માતાજી કયો તો વાંધો ખરો કાંઈ. હા, તમારે જય માતાજી કહેવાના, અમારે જય પારસ દાદા કરવાના. હે. આવો આવો ગઢવી, આવો આ બાપા આવો. શેઠ હા તળાજાના ધણીયા ભરવાડ હા પોતે નથી આ પુત્ર નહીં હોવાથી અઘો જગતમાં ધોળિયા આપણે પ્રસન્ન કરવા માટે ગયા તો પાછા નો આવે ને ત્યાં સુધી તળાજાનું રાજતંત્ર રાજની છડી રાજની લગામ તમને હોપવાનું કહી ગયા એ પણ બાપુ મને કહી ગયા હે હા કહી ગયા રાતની સાડી હા એ લાવો ગઢવી એમાં હું બાપા પરમાના લાવો ગણી ગઈ એ શેઠ હા આંગણે મહેમાન આવે ને એને કોઈ ચા પાણીનો આગ્રહ કરવો જોઈએ આખું તળાજાનું રાજ દેવા આવ્યો નવો સડી દો બરબાદ ગઢવી તમારે ચા પીવું હે પણ મહેમાન આવે એમ કે નહીં ચા પીવો છે એમને ગઢવી કેટલાય નોટ પીતો એટલે હું ખોટો આગળ કરતો નથી કોઈ એમ એટલે જાણે માટેમ છે દૂધ બધું આજ બગડી ગયું છે આજે જ બગડી ગઈ આજે જ બગડી ગયું ગરમી પકડાઈ ગઈ પાછી હે હા એમ હા આજ ફેર આવો એટલે તમ બે રકમી પી ગઈ એક હવે નહીં મારા જિંદગીમાં પહેલા વેલો આવ્યો અને ફેર આવું છે હા ચા પીવો તો ફેર આવવું પડે અટાણે કાઈ નથી એ બાપા લ્યો શેઠ ચા બની ગઈ છે. આવી ગયા હાલે લે કડક મીઠી લે. શેઠ હા તમે જાણી ઘર ભંગ છો એ મને ખબર છે હા જૂના શેઠાણી ગુજરી ગયા એટલે આ ચા લઈને આવી કોણ તમારી દીકરી છે ગઢવી આ તો તમે બાયફું કેમ એ આ મારી દીકરી નથી નહીં? જૂનું ઘર જૂના શેઠાણી ગુજરી ગયા હા એટલે આ નવું ઘર છે નવા શેઠાણી નવા શેઠાણ તો તમારે જય માતાજી કરવા છે એ જય માતાજી એ જય માતાજી કઈરા જય માતાજી જય માતાજી આયા કરો આયા ગઢવી મને જય માતાજી કઈરા ને ઈ આવી ગયું ઓયા લાંબા હું રહોડામાં થાવ હો એ જય માતાજી અમે ચારણ બારણ કે વ્યાસ હોય ને, આ કોઈ પણ બેન દીકરી હમાવે ને જય માતાજી કરવા જોઈએ પણ વેમી બહુ લાગો છો તમે વારે બેબી ને લ્યો આ વેમાં જતા માણસ મારી નાખે આ મને જય માતાજી કડે ને આવી ગયું બાપા એટલે આ નવા શેઠાણી છે નવા શેઠાણી હા કોઈ ઘોડમાં હરવાળી ખરી મિત્રો દાયરાની મજા એક વખત યહાન મેનનો બે ગાજો મોરલો બોલ્યો અને કોઈ જંગલમાં હાબડી કે ગાવ મીઠું મધુરું કોણ બોલાય આ જે બોલ્યું હોય એનો મારે ઘરવાસ ભોગવવો અને કોઈ નક્કી કરીને ત્યાંથી ઉડી ભાઈ પણ જે જગ્યાએ મોરલો બેઠો તો બોલ્યો